છે માતાજીની અખંડ જ્યોત તમે જોઈ શકો છો। જય શ્રી ચુડેલ માતાનું મંદિર। તો ચાલો આપણે આ છે ચુડેલ માતાજીનું મંદિરનો ફોટો, અખંડ જ્યોત। જય મા ચુડેલ। ગૌશાળા આપણે અંદર જવાનું છે અને અહીંયા નવીન ગૌશાળાનું બાંધકામ ચાલુ છે। મોટી પ્રતિમા અહીંયા છે નંદી મહારાજ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજે આપણે આવ્યા છીએ પાટણ જિલ્લાના કુરઘર ગામમાં, જ્યાં આવેલું છે ચુડેલ માતાનું મંદિર। તો આપણે હવે ચુડેલ માના દર્શન કરવા જય માતાજી। તો આપણે પહોંચી ગયા છીએ ચુડેલ માતાના મંદિરે। તો તમને બતાવી દઉં, આ છે ચુડેલ માતાનો મોટો ગેટ। જય શ્રી ચુડેલ માતાનું મંદિર। તો ચાલો આપણે દર્શન કરવા જઈએ। તેની પહેલાં તમને જણાવી દઉં, આ બધું તમને દેખાય છે ચુંદડી, એ માનતાઓ જેને જેને માનેલી છે એ એમની ચુંદડીઓ બાંધેલી છે, એ તમે જોઈ શકો છો। ચાલો મિત્રો આપણે જઈએ ચુડેલ માતાના દર્શન કરવા। મિત્રો અહીંયા લખેલું છે, જોઈ શકો છો તમે, કે માતાજીના સ્થાને કોઈ ભૂવા નથી, ખાલી જ્યોત જ છે। કહેવાનો મતલબ કે અહીંયા કોઈ ફોટો નથી કે માતાજીની કોઈ મૂર્તિ નથી, ફક્ત જ્યોત જ માતા છે। દર્શન કરી લઈએ। તો મિત્રો આ જોઈ શકો છો, આ છે માતાજી। અહીંયા કોઈ માતાજીની મૂર્તિ નથી કે કોઈ માતાજીનો ફોટો નથી, અહીંયા ફક્ત માતાજીનો અખંડ જ્યોત છે, જોઈ શકો છો તમે। કોઈ નક્કી નહીં, તો કોમેન્ટમાં જય ચુડેલમાં લખવાનું ભૂલતા નહીં। આ છે માતાજીની અખંડ જ્યોત તમે જોઈ શકો છો। માતાજીનું મંદિર અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેટલી બધી ચુંદડીઓની બાંધવામાં આવેલી છે। તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના। તમે જોઈ શકો છો કે અસંખ્ય હજારોની સંખ્યામાં અહીંયા ચુંદડીઓ બાંધવામાં આવેલી છે, જોઈ શકો છો તમે। ચુંદડીઓની સાથે સાથે અહીંયા ઘણી બધી પણ માનતાઓ માનવામાં આવે છે, અહીંયા ઘંટડીઓ પણ બાંધવામાં આવેલી છે, જોઈ શકો છો તમે। એની સાથે સાથે કોઈને પણ જોખણું કરવું હોય એના માટે પણ આ કાંટો મૂકવામાં આવેલો છે। અને સરસ મજાનું કુદરતી દ્રશ્ય તમે જોઈ શકો છો। સરસ મજાના પક્ષી ઘરો તમે જોઈ શકો છો, સરસ મજાનું ચબૂતરો અહીંયા દોરવામાં આવે છે। તો મિત્રો ચુડેલ માતાના મંદિરે કોઈ દાનપેટ આવે અને જે વધારો હોય તો અમુકોને એવું લાગે છે કોઈ પૂજારી ખાતા હશે કે એવું હોય છે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે જય શ્રી ચુડેલ માતા વિકાસ ટ્રસ્ટ કુણઘેર જ્યોત એ જ માતા। અહીંયા સેવાકીય કામો પણ લખેલા છે, જોઈ શકો છો તમે। અહીંયા લખેલું છે કે ગામના કૂતરાઓને એક ટાઈમ 6 કિલો બાજરીના રોટલા ઘી ચોપડીને નાખવામાં આવે છે। બીજા નંબરમાં કબૂતર ચકલાને કણ જાર દરરોજથી 3 થી 4 મણ દાણા નાખવામાં આવે છે, અને કીડીઓને કીડિયારું પણ પૂરવામાં આવે છે, દરરોજ 3 થી 4 કિલો। પછી એના પછી છે કુણઘેર ગામની આજુબાજુ પાદર દેવી દેવતાઓના રોજ 40 જગ્યાએ દીવા પ્રગટાવવામાં આવે છે। પછી 5મા નંબરમાં છે કાગડાઓને દરરોજ સવારે 3 કિલો ગાંઠિયા નખાય છે। પછી 6ઠ્ઠા નંબરમાં છે દર રવિવારે સ્પેશિયલ પ્રસાદ બનાવીને શ્રદ્ધાળુઓને વેચવામાં આવે છે।
7મા નંબરમાં છે દર રવિવારે અપાતા દૂધમાંથી યાત્રાળુઓને ચા પીવડાવવામાં આવે છે. 6 નંબરમાં છે ભોજનાલયમાં ફક્ત 30 રૂપિયામાં જમવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે અને યાત્રાળુઓને 20 રૂપિયામાં જમાડવામાં આવે છે. એક વ્યક્તિ પાછળ 10 રૂપિયા મંદિરમાં ચૂકવે છે. પછી 10મા નંબરમાં છે શિયાળામાં કૂતરાઓને શીરો બનાવીને નાખવામાં આવે છે. ચુડેલ માતાના મંદિર તરફથી ભવ્ય ગૌશાળા છે જે આપણે આગળ જઈને તમને બતાવીશ. તો ચાલો આપણે ગૌશાળા, ભોજનાલય અને મિત્રો તમે આજે જોઈ શકો છો જ્યારે રવિવારે બહુ ટ્રાફિક હોય ત્યારે અહીંયાથી પબ્લિકનો બહુ વધારો હોય છે. એના કારણે આ સુવિધા કરવામાં આવે છે જેથી કરીને કોઈને નડતર રૂપિયા ના થઈ શકે. અને ચાલો હવે આપણે જઈશું, અહીંયા ભોજનશાળા છે અને રહેવા માટેની સુવિધા છે. તો ચાલો આપણે અંદર જઈએ, કેવું આયોજન કરેલું છે તે આપણે એક વખત ચકાસી. આપણે આવી ગયા છે ભોજનાલય અને રહેઠાણ માટે, યાત્રિકોને તકલીફ ના પડે એના માટે. અને રહેવા માટે સાદા રૂમનું 100 રૂપિયા ભાડું અને એસીવાળા રૂમનું 500 રૂપિયા ભાડું અહીંયા કરેલું છે. અને જમવા માટે ફક્ત 20 રૂપિયામાં જમવા તમને એક ટાઈમનું મળી રહેશે. અને તમે જોઈ શકો છો વિસામા માટે સરસ મજાનું આયોજન કરેલું છે. જોઈ શકો છો યાત્રિકો આરામ કરી રહ્યા છે. અને મિત્રો પાર્કિંગ સુવિધા અહીંયા બિલકુલ ફ્રી છે. અને સરસ મજાનું ગાર્ડન એટલે કે બગીચો છે. સરસ મજાના વિસામા એ જોઈ શકો છો યાત્રિકો આરામ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે. અને એક ગમે તે બગીચામાં તમે આવો તો આ કાર્ય ના કરવું, પાન મસાલા ખાઈને થૂકવું નહીં. મજાનું લોકેશન જોઈ શકો છો, એકદમ ક્લીન વાતાવરણ, એકદમ સ્વચ્છતા પણ એટલી છે જ્યાં તમને કોઈ પણ પ્રકારનો કચરો પણ જોવા નહીં મળે. આ જોઈ શકો છો સરસ મજાનું વૃક્ષ છે, સરસ મજાનું ગાર્ડન છે અહીંયા. અને અહીંયા વૃક્ષ કટિંગ કરવાનું કામ ચાલુ છે, જોઈ શકો છો તમે. સરસ મજાનું સરસ મજાનું કટિંગ કરી રહ્યા છે આપણે ભાઈ. જય માતાજી. સરસ. વિશાળ જગ્યા છે મિત્રો. અહીંયા લખેલું છે જય શ્રી ચુડેલ માતા પાર્ટી પ્લોટ. એટલે કે કોઈ મોટો બધો પ્રસંગ હોય, કોઈ કલાકાર આવવાના હોય એવું હોય ત્યારે અહીંયા બધું આયોજન કરવામાં આવે છે. અત્યારે તો ચોમાસાના કારણે ખડ ને એવું બધું ઉગી ગયું છે, જોઈ શકો છો. અને સરસ મજાનું આયોજન છે. મોટો ગેટ છે બહારનો, અહીંયાથી પણ તમે આવી શકો છો, પણ હાલ બંધ છે. આપણે આવી ગયા છે ભોજનાલયમાં, અત્યારે બંધ છે કેમ કે અત્યારે વાગી ગયા છે 3. સરસ મજાનું પાણીની સુવિધા કરવામાં આવી છે, જોઈ શકો છો તમે. ઠંડુ પાણી, ગરમ પાણી અહીંયા તમે જોઈ શકાય છે. આ બધી છે થાળીઓ. તો મિત્રો તમે જોઈ શકો છો કે યાત્રાળુઓ માટે અહીંયા આ રસોડું છે, અહીંયા રાંધવામાં આવે છે. અને તમે આ જોઈ શકો છો કે કેવડું મોટું વિશાળ ભોજનાલય, જમવાની ખૂબ સરસ સુવિધા કરવામાં આવેલી છે અહીંયા. કે અહીંયા હજારોમાં પબ્લિક આવી શકે છે કોઈ પણ જાતનું ટેન્શન વગર. અને સ્વચ્છતા તમે જોઈ શકો છો. ઉપર પંખાની પણ સુવિધા છે અને બેસવા માટે પણ સરસ મજાની સુવિધા કરવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. અત્યારે વાગી ગયા છે 3 કેમ કે આને આજે છે શનિવાર ને કાલે આવશે રવિવારે. રવિવારે બહુ પબ્લિક હોય છે. અને આ છે ચુડેલ માતાજીનો મંદિરનો ફોટો, અખંડ જ્યોત. જય મા ચુડેલમાં. તો મિત્રો ચાલો હવે આપણે આગળ જઈશું અને આગળના દ્રશ્યો તમને આગળ બતાવીશું. ત્યાં સુધી બને રહેજો અમારા વિડીયોમાં. અને સરસ મજાનું અહીંયા લખવામાં આવ્યું છે કે શાંતિ જાળવો અને એઠું કોઈએ મૂકવું નહીં. આ એક પ્રકારની પ્રસાદી ગણવામાં આવે છે મિત્રો. ભોજનાલયમાં ભોજન એક પ્રસાદી ગણવામાં આવે છે, એને કોઈ દિવસ એઠી નહીં મૂકવાની. તો ચાલો આપણે મળીએ આગળ જઈને. જય માતા. આ છે ગૌશાળા અને અહીંયા ચાલુ છે નવીન ગૌશાળાનું બાંધકામ ચાલુ છે. તો ચાલો જોઈ શકો છો કે આ છે ગૌશાળા અને સરસ મજાની ગાયો છે. જય ગાય માતા.
અને અંદર બે ઘોડીઓ પણ છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. અને હવે આપણે જઈશું ગૌશાળાની આગળ છે શિવધારી માની પ્રતિમા, જેને મૂર્તિ કહેવાય. દરેક પ્રકારની આ છે શિવલિંગ. હર હર મહાદેવ. અહીંયા પણ શિવ ભક્તો પૂજા કરી રહ્યા છે. અહીંયા પણ મહાદેવ જેમ જાણે લગ્ન કરવા જઈ રહ્યા છે. આપણે પણ સાથે જઈએ, ચાલો. અહીંયા દરેક પ્રકારનું અલગ અલગ રૂપ આપેલું છે મહાદેવનું, જોઈ શકો છો તમે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. લુકિંગ સો બ્યુટીફુલ. પણ અહીંયા સ્વચ્છતા પણ એટલી છે, કોઈ પણ જગ્યાએ તમને કચરો જોવા નહીં મળે. અહીંયા પ્રવાસન માટે બહારથી પણ પબ્લિક આવે છે. એ જોઈ શકો છો નાના નાના બાળકો પણ રમવા આવ્યા છે. તો હર હર મહાદેવ. તમે જોઈ શકો છો મહાદેવની મોટી પ્રતિમા. અહીંયા છે નંદી મહારાજ. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે મહાદેવના ધામ છે એવી રીતના અહીંયા પ્રતિમાઓ મૂકવામાં આવી છે ભાવિકો માટે. અને એમના વિશે પણ રામેશ્વર મહાદેવ, ધુણેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, એમ અલગ અલગ જોઈ શકો છો તમે પ્રતિમાઓ મૂકવામાં આવી છે દર્શનાર્થીઓ માટે. અને આ છે મહાદેવની મોટી મૂર્તિ. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને ત્યાં જઈને બતાવી દઉં. ભીમાશંકર મહાદેવ. સોમનાથ મહાદેવ. હર હર મહાદેવ. અને આ છે નંદી મહારાજ. તો મારા મુકેશભાઈ કેવડા લાગે છે તમે જોઈ શકો છો. અને એનાથી પણ મોટા અમારે હર હર મહાદેવ કેવડી મોટી મૂર્તિ છે, જોઈ શકો છો તમે. અને અહીંયા છે ગણેશ ભગવાનની મૂર્તિ. શૂટિંગ ચાલી રહ્યું છે. બજરંગબલીની મૂર્તિ છે. અહીંયા માતાના દર્શન કરવા આવો તો અહીંયા શિવધામમાં જરૂર આવજો. અહીંયા તમે લોકેશન જોઈ શકો છો. પાછળ વરસાદ ચાલુ છે. મહાદેવની મૂર્તિ એકદમ ક્લિયર, કુદરતી પ્રકૃતિ કહેવાય જેને. બગીચો પણ છે અહીંયા, સરસ મજાના વૃક્ષો છે અહીંયા. બજરંગબલી અને મહાદેવ જોઈ શકો છો તમે. હર હર મહાદેવ. એ અંબેમાં. આ છે અંબેમાની પ્રતિમા. જેટલા દેવી દેવતાઓ છે એટલે દરેક દેવી દેવતાઓની અહીંયા પ્રતિમાઓ મૂકવામાં આવે છે. સરસ મજાની પ્રતિમાઓ છે, તમે જોઈ શકો છો. જય માતાજી. અહીંયા પાછળ જોઈ શકો છો કે વરસાદ આવેલો છે, તેથી હું તમને વધારે નહીં બતાવી શકું. પણ એકવાર ચુડેલમાના દર્શન કરવા આવો તો શિવધામ પણ જરૂર આવજો. સરસ મજાનું અહીંયા જોવાલાયક સ્થળ છે. અને આ બધા દેવી દેવતાઓ છે તેમની આ પ્રતિમાઓ નાના નાના મંદિરો બનાવવામાં આવે છે. જ્યાં જેવા મંદિરો છે એવા ને એવા કોપી ટુ કોપી અહીંયા મંદિર બનાવવામાં આવે છે. તો હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. હર હર મહાદેવ.